સુરત શહેરમાં ખાડીપુરના પાણી ઓસર્યા. પાણી ઓસરતા જ સફાઈ કામગીરી તેજ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ હાલ કામગીરી કરી રહી છે. અનેક વિસ્તારોમાં મેડિકલ વાન સાથે ટીમો ઉતારવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી છે. ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ઉદ્ભવેલી ખાડીપુરની સ્થિતિ બાદ હાલ પાણી જ્યાંથી ઓસરી ચૂક્યા છે ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને આરોગ્ય લક્ષી સેવાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે. રોગચાળો ન વકરે તે માટે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. ત્યારે તસવીરોમાં સીધું જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાની જે મેડિકલની ટીમો છે તે એમ્બ્યુલન્સ વાન સાથે સુસજ્જ જે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ જોવા મળી રહી છે. ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આપણી જોડે મોજૂદ છે. સીધી વાત કરીશું તેમના જોડે. જી, આપનું નામ? ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી અઠવા ઝોન. કેતનભાઈ, જણાવજો કેટલી મેડિકલ ટીમો છે તે કયા કયા વિસ્તારમાં છે અને કઈ રીતની આરોગ્યલક્ષી સેવાઓ અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે? હાલમાં છેલ્લા 3 દિવસથી જ્યારે પાણી ઉતરી ગયા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમારી આ વિસ્તારની અંદર સતત 2 મેડિકલ ટીમ કાર્યરત છે અને સાથે સાથે અમારા લગભગ 17 થી 18 સર્વેલન્સ વર્કરો છે જે આ વિસ્તારને કવર કરે છે અને સાથે સાથે બીજા 15 સર્વેલન્સ એની આજુબાજુનો વિસ્તાર સર્વે કરી રહ્યા છે. સર્વે દરમિયાન આપણે એ લોકોને ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ જેથી પાણીની અંદર એનો ઉપયોગ કરી શકાય જેથી રોગચાળો ઝાડા ઉલટીના કેસો ના થઈ શકે. સાથે સાથે સર્વેની ટીમ દ્વારા મેલેરિયા વેક્ટરબોર્ન ડિઝીઝ એટલે મેલેરિયા કે ડેન્ગ્યુના કેસો ના ફેલાય એની આઈસી કરવામાં આવી રહી છે અને એ લોકોને અન્ય કેસો થાય જ્યાં કે સ્કિન ડિસીઝ પાણીને કારણે થયા હોય તો એના માટે બી ટ્રીટમેન્ટ માટે મેડિકલ ટીમ કાર્યરત છે. અહીં જે પેશન્ટ એ લોકો સર્વે માટે મળે છે સર્વે દરમિયાન જો એ લોકોને થોડી બી ખામી હોય તો તરત મેડિકલ ટીમનો અહીંયા કરી લાભ લઈ શકે છે. ખાસ કરીને સફાઈની વાત કરવામાં આવે તો સાફ સફાઈ કેટલા વિસ્તારોમાં હાલ પૂર્ણ થઈ ચૂકી છે? કેટલી ટીમો હાલ કાર્યરત છે? અત્યારે અમારે લગભગ 110 થી 140 જેટલા સફાઈ કર્મચારીઓ સવારે 7, 7:30 વાગ્યાથી અહીંયા આગળ ટીમ પર કામગીરી કરી રહ્યા છે. એ દરમિયાન સમગ્ર એરિયાને અમે 2 થી 3 વખત તો અત્યારે કવર કરી લીધું છે પણ આઝાદનગર અને રસોલાબાદના જે અંદરની ગલીઓ છે ત્યાં આગળ સફાઈ કરવાનું થોડું અઘરું થવાથી અને ત્યાં આગળના ઘરોની અંદર પાણી જવાથી એ લોકોનો જે ઘરમાં ખરાબ થઈ ગયો સામાન હોય તો એ લોકો બહાર કાઢે છે તો અત્યારે એ કામગીરી થઈ રહી છે. મુખ્ય રસ્તાઓને અમે કવર કરી લીધું છે તેમ છતાં રોજે રોજ કવર કરીએ છીએ. પાવડર સ્પ્રે કરવામાં આવે છે અને સાથે સાથે ઇન્સેક્ટિસાઇડલ સ્પ્રે પણ કરવામાં આવે છે જેથી બીજું ઇન્ફેક્શન ના લાગી શકે. આ સફાઈ કામગીરી દરમિયાન અમે 7 થી 8 અમારા જેસીબી મશીનો ઉપલબ્ધ કરીને અને 10 થી 15 જેટલા ટ્રકો અમારા યુઝ કરીને લગભગ 150 મેટ્રિક ટન જેટલો કચરો અત્યાર સુધીમાં કાઢવામાં આવ્યો છે જેમાં મુખ્યત્વે જે ઘરવખરીનો સામાન હોય જે ખરાબ પાણીના ભીનાવાને કારણે થઈ ગયો હોય એ બધો એ લોકો ઘરમાંથી કાઢે છે તેને અત્યારે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે આગામી 2-3 દિવસમાં ફરી હજી સુધી એ કામગીરી થશે કે જેથી લોકોનો સંપૂર્ણ જે કચરો હોય તે બધો ડિસ્પોઝ કરી શકીએ. તો બિલકુલ 150 ટન જેટલો જે કચરો છે તે હમણાં સુધી ડિસ્પોઝ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગલીઓમાં જઈ અને સર્વેલન્સની કામગીરી પણ છે તે કરવામાં આવી રહી છે. ત્યાં સુધી કે પીવાના પાણીમાં ક્લોરીનની ગોળી નાખી અને પોતાનું આરોગ્ય ન જોખમાય તે માટેની વ્યવસ્થાઓ છે તે પણ ઊભી કરવામાં આવી રહી છે. એટલે એક રીતે જ્યારે પાણી ઓસરી ચૂક્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રાહત કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.